નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે લોકો એમકોમ સમ2માં છે અને એપ્રિલ 2025માં પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે લીગલ એસ્પેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસના આઈએમપી ક્વેશ્ચન આપો. આજે અમારી પાસે લીગલ એસ્પેક્ટ ઓફ કોર્પોરેટ બિઝનેસનું સોર્સ ઓફ વાળું લિસ્ટ આવી ગયું છે. સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો સાથે જોડાયેલા રહેજો, છેક સુધી જોતા રહેજો અને જેથી કરીને તમને ખબર પડશે કે કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ક્વેશ્ચન હું તમને કહું છું એ તમારે રાઇટ ડાઉન કરવાના છે અને એવા ક્વેશ્ચનને વધારે પ્રાયોરિટી આપવાની છે. અને હા, એ ક્વેશ્ચન તમે કરીને જશો અને હા, એ તમને ડેફિનેટલી તમને યુઝફુલ થશે. અને હા, બાકીના પણ ક્વેશ્ચન છે એ પણ તમારે ખાસ એકવાર અચૂકપણે કરી લેવા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરી, પરંતુ શરૂઆત કરતાં પહેલાં આ જે વિડીયો છે એમાં તમારે 200 લાઇકનું ટાર્ગેટ છે. તો જેને લાઇક ન કરી હોય તે જરૂરથી લાઇકનું બટન દબાવી દેજો અને હા, પોતાની એક લાઇક આપી દેજો. જો તમે ચેનલ પર નવા આવેલા હોય અને જો તમને ખબર ના હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઇબ પર આવેલા છો. 2200થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જુઓ છો? નીચેનું સબસ્ક્રાઇબ બટન દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. અને વિદ્યાર્થી મિત્રો, અહીં ઘણા બધા વિદ્યાર્થીઓનો ભરોસો છે કે જે દર વર્ષે આપણે રાખીને જાય છે. આ એવા ક્વેશ્ચન છે કે વિદ્યાર્થીઓને ખૂબ જ કામમાં આવે છે, જે આપણો ટ્રેક રેકોર્ડ પણ છે. જ્યારે આપણે 2022ની એક્ઝામ હોય છે ત્યારે પણ આપણે વિદ્યાર્થીઓને આપેલા છે, તે પણ ક્વેશ્ચનનો ટ્રેક રેકોર્ડ છે આપણી પાસે, તેમને પણ કામમાં લાગ્યું હતું. ત્યાર પછી 2023ની જે એક્ઝામ છે એમાં પણ વિદ્યાર્થીઓને કામમાં લાગ્યું છું અને ત્યાર પછી 2024ની જે પરીક્ષા છે એમાં પણ વિદ્યાર્થીઓને કામમાં લાગ્યું છું. તો તમને જો ભરોસો હશે તો હા, આ એવા ક્વેશ્ચન છે કે દર વખતે તમને ખૂબ જ યુઝફુલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી શરૂઆત કરી. ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એન્ડ ડિઝાઇન અંડર ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. બૌદ્ધિક સંપાદન હેઠળ પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ડિઝાઇનના ખ્યાલ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જે શબ્દ છે ઓલરેડી તમને નોલેજ છે, કારણ કે આપણે જ્યારે સ્ટાન્ડર્ડ 12th કોમર્સમાં હતા ત્યારે આ બધા જે ક્વેશ્ચન છે એ બધા આપણને ઓલરેડી સમજૂતીવાળા છે. તો ક્વેશ્ચન નંબર 1 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, ખાસ નોટ ડાઉન કરજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ટ્રસ્ટ એન્ડ સોસાયટી એન્ડ એક્સપ્લેન ધ રાઇટ એન્ડ પાવર ઓફ ટ્રસ્ટી. સોસાયટી અને ટ્રસ્ટનો ખ્યાલ સમજાવી ટ્રસ્ટીના અધિકાર અને સત્તાઓ જણાવો. તો ક્વેશ્ચન નંબર 2 પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ક્લાસિફિકેશન ઓફ ટ્રસ્ટ ઇન ડિટેલ્સ. ટ્રસ્ટનું વર્ગીકરણ વિસ્તારથી સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ એન્ટી કમ્પિટિટિવ એગ્રીમેન્ટ એન્ડ એબસ ઓફ ડોમિનેટ પોઝિશન અંડર ધ કોમ્પિટિશન એક્ટ. પ્રતિયોગિતા ધારા હેઠળ પ્રતિયોગિતાના વિરુદ્ધ સમજૂતી અને પ્રધાન સ્થિતિના દુરુપયોગની વિશેષ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ ફંક્શન ઓફ કોમ્પિટિશન કમિશન એક્ટ ઓફ ઇન્ડિયા. ભારતીય પ્રતિયોગિતાના કમિશનના કાર્ય સમજાવો. તો ક્વેશ્ચન નંબર 5 છે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે. આ ક્વેશ્ચન અચૂકપણે તમે ખાસ કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ ડિટેલ્સ ઓફ કન્ઝ્યુમર રિડ્રેસલ ફોરમ ઇઝ 3 ટાયર્સ રિડ્રેસલ એજન્સી. ગ્રાહક તકરાર નિવારણ એજન્સી ત્રિસ્તરીય છે, તે વિસ્તારથી સમજાવો. તો આ જે આપણો જે ત્રિસ્તરીય વાળો જે એજન્સી વાળો ક્વેશ્ચન છે એ ખાસ કરીને જોજો વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ યુઝફુલ થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ એક્ઝામ્પ્ટ ઓર્ગેનાઇઝેશન ફ્રોમ ધ આરટીઆઈ એક્ટ એન્ડ એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ઓબ્ટેનિંગ ઇન્ફોર્મેશન અંડર આરટીઆઈ એક્ટ. આરટીઆઈ એક્ટમાંથી છૂટ રાખવામાં આવેલ સંસ્થાઓ જણાવો અને આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી મેળવવાની પ્રક્રિયા સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, ડિસ્ક્રાઇબ ધ બેઝિક કન્ઝ્યુમર રાઇટ પ્રોટેક્શન અંડર ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન 1986. ગ્રાહક સુરક્ષા ધારા 1986માં ગ્રાહકના મૂળભૂત હકો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ ક્વેશ્ચન તમે જુઓ તો ઓલરેડી ધોરણ 12માં તમારે આવેલો છે. આપણો જે સબ્જેક્ટ છે BA બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, કે જ્યારે આપણે વાણિજ્ય વ્યવસ્થા ભણેલા છે તેમાં દરેક વિદ્યાર્થીને ક્વેશ્ચન આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગ્રાહક સુરક્ષાના હક છે એ ખાસ તમારે એકવાર કરીને જવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ
કોન્સ્ટિટ્યુશન ઓફ ધ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એન્ડ પાવર એન્ડ ફંક્શન કમિશન, કેન્દ્રીય માહિતી કમિશન અને કમિશનની સત્તા અને કાર્યના બંધારણને સમજાવો. તો ક્વેશ્ચન નંબર 9 વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ ડાઉન કરજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ રિક્વેસ્ટ ફોર ઓબ્ટેનિંગ ઇન્ફોર્મેશન એન્ડ ડિસ્પોઝલ ઓફ રિક્વેસ્ટ અંડર ધ રાઇટ ઇન્ફોર્મેશન એક્ટ 2005. માહિતી અધિકાર 2005 અન્વયે માહિતી મેળવવા માટે વિનંતી અને વિનંતીનો નિકાલ ટૂંકમાં સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, વોટ આર ધ સાયલેન્ટ ફીચર્સ ઓફ આરટીઆઈ એક્ટ 2005? એક્સપ્લેન ઇન ડિટેલ્સ. માહિતી અધિકાર દ્વારા ધારા મુજબ 2005ના મુખ્ય લક્ષણો વિસ્તારથી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સાયલેન્સ ફીચર છે તો ફીચર્સને તમારે સાયલેન્સ કેરેક્ટરિસ્ટિક પણ કહેવાશે અને નેચર્સ પણ કહેવાશે. તો જે લોકો ઇંગ્લિશમાં છે ત્યાં બધા વર્ડ છે ખાસ તમે નોટ ડાઉન કરજો કે ફીચર્સ છે અને કેરેક્ટરિસ્ટિક પણ કહેવાશે અને નેચર્સ પણ કહેવાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. સાયલેન્સ ફીચર છે આરટીઆઈ એક્ટ 2005 એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ એકવાર તમે કરીને જજો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનું છે. તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય છે, તમારા કોઈ ગ્રુપ હોય છે એમાં, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ યુઝફુલ થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, એક્સપ્લેન ધ બ્રીફ ઓફ પાવર એન્ડ ફંક્શન ઓફ ઓલ કમિટી ઓફ વોટર પોલ્યુશન. જળ પ્રદૂષણ મંડળોની સત્તા અને કાર્ય ટૂંકમાં સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ બ્રીફલી પાવર ઓફ ફંક્શન કમિશન અંડર ધ રાઇટ ઇન્ફોર્મેશન એક્ટ 2005. માહિતી અધિકાર ધારો 2005 અન્વયે પંચની સત્તા અને કાર્ય ટૂંકમાં સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 30 છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો હવે વાત કરીએ આપણે ટોટલ જે 13 ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ 13માંથી તમને મેં 8 એવા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એ જે કીધા છે. આ 8 ક્વેશ્ચન તમારે ખાસ એકવાર પ્રાયોરિટી આપીને ક્વેશ્ચનની તમારે જે પહેલાં રીડ કરી લેવા, જેથી કરીને તમને ખૂબ જ યુઝફુલ થશે. આ 8 ક્વેશ્ચન એવા છે કે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને હા, બાકીનો જો તમારી પાસે સમય મળશે તો બાકીના ક્વેશ્ચન પણ અચૂકપણે એકવાર ખાસ કરીને જજો વિદ્યાર્થી મિત્રો. પરંતુ આ 8 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એનો મતલબ એવું ન વિચારતા કે સરે જે કીધું છે એ 8 ક્વેશ્ચન જ કરી, પરંતુ આ જે 13 ક્વેશ્ચન છે એકવાર એની ટૂંકમાં માહિતી જોઈ લેવી, જેથી કરીને તમને કોઈ ક્વેશ્ચન ન રહે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે જે શોર્ટ નોટ પૂછાય છે લાસ્ટમાં કે શોર્ટ નોટ છે તો એમાં પણ તમારું લિસ્ટ અહીંયા કમ્પ્લીટ છે, તમને સ્ટેપ બાય સ્ટેપ જ બધું જોવા મળશે. તો આ જે શોર્ટ નોટ છે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બન ક્રેડિટ છે, તો કાર્બન ક્રેડિટ છે એ પણ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન રહેવાનો છે. તો આ શોર્ટ નોટ તમે ખાસ એકવાર કરીને જતો. પછી સેન્ટ્રલ પોલ્યુશન ઓફ કંટ્રોલ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે. પછી બાયોલોજિકલ ડાયવર્સિટી, જૈવિક વિવિધતા છે, તો જૈવિક વિવિધતા પણ તમે એકવાર ખાસ કરીને જજો. પાવર ઓફ એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તો વિદ્યાર્થી મિત્રો હવાના પ્રદૂષણવાળો એક ક્વેશ્ચન તમારે આવશે, કાં તો એ ક્વેશ્ચનમાં પૂછાશે કાં તો એ તમારે શોર્ટ નોટમાં પૂછાય છે. તો આ ખાસ તમે યાદ રાખજો. હવાના પ્રદૂષણવાળો ઓલરેડી જો ક્વેશ્ચન પણ તમને બતાવી દઉં કે હવાવાળો જે ક્વેશ્ચન છે એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપણે ક્વેશ્ચન નંબર 12 જોઈએ તો એમાં વોટર ફંક્શન તમને પૂછેલું છે, તો વોટરને લગતો પૂછ્યો છે એટલે પાણીને લગતો છે. અને ત્યાર પછી જે આ હવાવાળો છે એ પણ ક્વેશ્ચન તમારા માટે યુનિક ક્વેશ્ચન આવી શકે છે. તો આ ક્વેશ્ચન છે એ તમારે પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે. એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તે, તો એકવાર ખાસ તમે એકવાર કરીને જજો. ત્યાર પછી એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, પર્યાવરણ સુરક્ષા 1986. અને હા, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 કે જે તમારે કાલે પરીક્ષામાં આવશે નેશનલ ગ્રીન ટ્રિબ્યુલેશન. નેશનલ ગ્રીન ટ્રિબ્યુલેશન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન તમારે ખાસ ખૂબ જ યુઝફુલ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન તમને કાલે પરીક્ષામાં શાયદ જોવા મળશે. તો શોર્ટ નોટમાં તમારે ઇમ્પોર્ટન્ટ હોય તો એવી નંબર 1, પછી નંબર 3 અને નંબર 6 આ 3 શોર્ટ નોટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. અને જો પાવર ઓફ એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે, તો ખાસ આ ક્વેશ્ચન પણ તમારે નોટ ડાઉન કરી લેવો. બાકીની મેં તમને જે શોર્ટ નોટ આપેલી છે એ તો ખાસ તમારે કરવાની છે. અને ટોટલ તમને જે 13 ક્વેશ્ચન આપેલા છે એ પણ તમારે અચૂકપણે બધા ક્વેશ્ચન કરીને જવાના છે. અને વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ બધા ક્વેશ્ચનનું તમારે ખાસ એકવાર સોલ્યુશન કરવું, જેથી કરીને તમને આઈડિયા આવશે. અહીંયા આપણા જે તમારા તમામ આઈએમપી ક્વેશ્ચન આપેલા છે એ બધા કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થશે અને તમને ખૂબ જ ઉપયોગમાં આવશે.
તો હા, હવે જે તમારે કાલે પેપર છે તેના માટે દરેક વિદ્યાર્થીઓને આપણા તરફથી બેસ્ટ ઓફ લક છે. તમારું સારામાં સારું પેપર જાય અને નેક્સ્ટ જે પેપર છે એની પર તમે ખાસ કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણને આઈડિયા આવે. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે મેક્સિમમ શેર કરવાનો છે, એટલે જેથી કરીને તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલ છે તેને પણ આપણે આ ઇન્ફોર્મેશન મળતી રહેશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.